ભાવનગરના મહુવા તાલુકાના ગુંદરણી ગામે પેરોલ કલી સકવોડે ડુપ્લિકેટ દારૂની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ડિમાઇડ્રેશનના પ્લાન્ટમાં પાછળના ભાગે આવેલી રૂમમાં ડુપ્લિકેટ દારૂનો ગેસાવોસર ઉત્પાદન થતું હોવાની ભાતમાર દરોડા પાડતા પોલીસને સફળતા મળી હતી. પોલીસે 6 આરોપીને ઝડપી લઈ મોટી માત્રામાં ડુપ્લિકેટ દારૂનો જથ્થો તેમજ જુદી પાંડની બોટલો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી. ભાવનગર શહેર અને જિલ્લામાં બુટલેગરો તો બેફામ બન્યા છે, પરંતુ પોલીસ ઇમરજન્સી 112 હતી, જે બાતમી આધારે પોલીસે ગઈ હતી. 6 જેટલા ભીજાબાજોએ ડિવાઇડ્રેશનના પ્લાન્ટમાં કીટ ફેક્ટરીમાં પાછળના ભાગે આવેલી દારૂ બનાવવાનું શરૂ કર્યું હતું. એક રૂમમાં 6 જેટલા શબ્દોએ જુદી પાંડની બોટલો રાખી ડુપ્લિકેટ દારૂ બનાવતા અને વેચાણ કરતા હોવાનું પોલીસની તપાસમાં ખુલવા પામ્યું છે. પોલીસે રેડ પાડી ડુપ્લિકેટ દારૂ બનાવવાનો મુદ્દામાલ, ખાલી બોટલો કબજે કરી 6 આરોપીઓની પણ પકડ કરી છે. મોડી રાત્રે પેરોલ ફરલો સ્ક્વોડ કરેલી રેડમાં ભારે ચકચાર ગણી હતી. હાલ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ. હવે બુટલેગરોએ ડુપ્લિકેટ દારૂ બનાવીને ભાવનગરના જિલ્લાની પ્રજાના આરોગ્ય સાથે પણ ચેડા કરી રહ્યા છે. મહુવાના હરિપરા રોડ ઉપર આવેલ ગુંદરણી ગામે કૃષ્ણકીટ દારૂ બનાવવાની ફેક્ટરી પમધમતી હોવાની ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડ બાતમી મળી હાથ ધરી છે.